नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। અંબાજીમાં મા અંબાની અખંડ જ્યોત જ્યાં પ્રજ્વલિત છે તેવા ગબ્બર ગોખ ખાતે આજે ચકલીઓનો મધુર કલરો ભક્તોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે। આધુનિક સમયમાં શહેરી વિસ્તારોમાંથી ગાયબ થયેલી ચકલીઓને અહીં પક્ષીપ્રેમી સંસ્થાઓના પ્રયાસોથી નવું જીવન મળ્યું છે। ગબ્બર ગોખ મંદિર ખાતે હજારોની સંખ્યામાં આર્ટિફિશિયલ ચકલી ઘર એટલે કે માળા, પાણીના કુંડા અને પક્ષીઓ માટે ચણની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। જ્યારે માઈ ભક્તો ગબ્બરના દર્શને પહોંચે છે ત્યારે ચકલીઓનો આ કલરવ સાંભળીને તેઓ અનેરો આનંદ અનુભવે છે। ખાસ કરીને બાળકો માટે આ દ્રશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જે લોકોમાં પક્ષીઓ પ્રત્યેની સંવેદના અને જીવદયાના ભાવને વધુ પ્રબળ બનાવી રહ્યું છે। અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં આ જીવદયા અભિયાન છેલ્લા ઘણા વર્ષોથી અવિરત ચાલી રહ્યું છે। સેવાભાવી સંસ્થાઓ દ્વારા દર વર્ષે અંબાજી ગામમાં અંદાજે 5000 પાણીના કુંડા અને 2500 જેટલા ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે। આ મુહિમનો મુખ્ય ઉદ્દેશ્ય આપણી ગ્રામ્ય સંસ્કૃતિની ઓળખ સમાન ચકલીઓને ફરીથી લોકોના આંગણામાં પરત લાવવાનો છે। આ સંસ્થાઓના નિરંતર પ્રયાસોને કારણે આજે અંબાજી પંથકમાં ચકલીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। આ કાર્ય દ્વારા માત્ર પક્ષીઓનું સંરક્ષણ જ નથી થતું, પરંતુ અહીં આવતા લાખો શ્રદ્ધાળુઓમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને જીવદયાનું મહિમા પણ પવિત્રતા સાથે પ્રસરી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, અંબાજી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। હું અંબાજી રહું છું ને આજે ગબ્બર માના દર્શન કરવા આવ્યો તો આજે નવરાત્રીનો બીજો દિવસ ચાલી રહ્યો છે અને મેં ગબ્બર ઉપર જોયું કે આજે ચકલી દિવસ છે અને ત્યાં ચકલીઓ માટે એમના ખાવા માટે દાણા અને પીવા માટે પાણી અને ચકલી ઘર ત્યાં ઉપર લગાયા છે એક દાતાશ્રી દ્વારા। એ ખૂબ જ આનંદની વાત છે। પશુપ્રેમી અંબાજીમાં રહે છે, પશુપ્રેમી દ્વારા આ દાતાશ્રી દ્વારા ચકલી ઘર લગાડવામાં આવ્યા છે, તે ખૂબ જ સારી બાબત છે। આનાથી ખૂબ પ્રસન્નતા થઈ મને। અંબાજીમાં અને ચકલીઓ જોવા નહીં મળતી, પણ ગબ્બરમાં આજે આવ્યો, ચકલીઓ જોઈ અને ખૂબ આનંદ થયો। પશુ પર્યાવરણની આ જે મોહિમ ચલાવી છે એ ખૂબ જ સારી છે અને અમને આનંદ થયો છે। જગતજનની મા અંબાના ધામની અંદર સર્વે લોકોને વિશ્વ ચકલી દિવસની શુભકામનાઓ। અમે છેલ્લા 15 વર્ષથી વિદ્યાર્થીઓ દ્વારા અને ગામ લોકો દ્વારા નિઃશુલ્ક પાણીના કુંડા અને ચકલી ઘરનું નિઃશુલ્ક અમે વિતરણ કરીએ છીએ અને આની અંદર કે લોકોને પશુ પક્ષીઓ પ્રત્યેની જાગૃતિ આવે અને પ્રેરણા મળે એ ઉદ્દેશ્ય મારો છે, જેથી કરીને પશુ પક્ષીઓનો વધ ન થાય અને પશુ પક્ષીઓની જાગૃતિ અને પશુ પક્ષીઓનો વધારે પડતો ગ્રોથ થાય એ અમારો આ અભિગમ છે અને આ અવિરત ચાલતો રહે અને લોકો અમને સહકાર પણ આપે છે અને ખાસ કરીને તો અમને શિક્ષકો દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા કે જેથી કરીને એમના પ્રેરણા મળે એ ઉદ્દેશથી અમે આ કાર્ય કરીએ છીએ। દર વર્ષે કેટલા કુંડા અને કેટલા ચકલી ઘરનું વિતરણ કરો? દર વર્ષે અમે 5000 નંગ કુંડા લાવીએ છીએ અને 2000 થી 2500 નંગ જેવા ચકલીના માળા લાવીએ છીએ અને દરેક વિદ્યાર્થીઓ અને ગામના પ્રકૃતિ પ્રેમી લોકોને અમે નિઃશુલ્ક આપીએ છીએ।